મિત્રો, આપણે આવી ગયા છે પવિત્ર પાવન દ્વારકા નગરીમાં, ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં. તો આજનો કાર્યક્રમ, આજે ધજા મહોત્સવના કાર્યક્રમમાં આજે ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર ધજા ચડાવવાનો કાર્યક્રમ છે. તો આજે આપણે ઢોલ નગારાથી વાજતે ગાજતે નાચતે આપણે દ્વારકાધીશના મંદિરમાં જાશું ધજા ચડાવવા. તો આજના પવિત્ર દિવસની મજા માણશું, બધા સાથે મળીને આનંદ ઉત્સાહ માણશું. આનંદ ઉત્સાહ મારતા મારતા નાચતા ગાજતે વાજતે ગાજતે આપણે જઈશું ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં, જે આપણે ધજા ચડાવવાની છે ત્યાં. તો અત્યારે સવારે આપણે ભગવાન દ્વારકાધીશના મંદિરે ધજા લઈને જઈએ છીએ ધજા ચડાવવા માટે. તો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે એકદમ મોજ મસ્તી કરતા આપણે જાય છે. જો માથે છે તે ધજા છે, માથે ઉપાડેલી છે તેના બધી દર્શન કરે છે. ધજા ઉપાડવાનો લાભ મળે એને જ મળે, જેના નસીબમાં હોય એને જ મળે, નહીં તો ધજા કોઈના માથે મળે જ નહીં. જો બધા ધજા ઉપાડવા માટે જાય છે, પણ જેના નસીબમાં હોય ને, દ્વારકાધીશનો હુકમ હોય ને, તો જ ધજા આપણે માથે લઈ શકીએ, નહીંતર ધજા આપણે માથે લઈ શકતા નથી. જેના નસીબમાં હોય ને તે જ લઈ શકે. આ છે દ્વારકાધીશની ધજા. માત્ર ખાલી દ્વારકાધીશની ધજાના દર્શન આપણે કરી લેશે ને તો આપણા બધા દુઃખ દૂર થઈ જાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણને સ્વયં પોતાના મુખેથી વાત કરેલી છે. તો અમને તો આવો અનેરો અવસર મળેલો કે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવવા જઈએ, તેની સાથે મળી ને અમે ધજા ચડાવીશું ને આવો ધજાના દર્શન લઈ ભગવાન દ્વારકાધીશના કરીશું. આવો અનેરો અવસર કોને મળે, આવો લાભ કોને મળે? આવો લાભ મળે તો કોઈ દિવસ મુકાય નહીં, લાભ લઈ જ લેવાનો. જય શ્રી કૃષ્ણ. તો આપણે બધા દ્વારકાધીશના મંદિર તરફ જઈએ છીએ ધજા લઈને. ને મને પણ ખબર નહોતી કે દ્વારકા જવાનું છે. મને તો રાત્રે ફોન આવ્યો, કોઈ જાતનું પ્લાનિંગ નહોતું કે અમારે દ્વારકા જવાનું છે, કાંઈ વિચાર્યું હતું નહીં. છતાં પણ મને મારા મિત્રનો ફોન આવ્યો કે સવારે દ્વારકા જવાનું છે. મેં કીધું કેમ? કે દ્વારકાધીશની ધજા ચડાવવાનું છે, તે કાર્યક્રમ છે, મહોત્સવ છે, તો આપણે જઈએ કે. મેં કીધું કે આવો મોકો મુકાય, ચાલો આપણે સાથે જઈએ. આખું ફેમિલી મારા મિત્રની સાથે હું તેમની સાથે ધજા ચડાવવા ગયો છે. કે અત્યારે જો આ મહોત્સવ કાર્યક્રમની અંદર મેં જો નાચે છે તો મારો મિત્ર છે અંધ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. જુઓ કેટલો આનંદ છે, કેટલો ઉત્સાહ છે. જેટલા લોકો ધજાની અંદર ચડાવવા જઈએ છે તેની અંદર જોડાયેલા છે, તે પ્રસંગની અંદર કેટલા બધા ઉત્સાહથી આનંદથી કેવા જાય છે ભગવાનની ધજા ચડાવવા માટે. તો આપણે અત્યારે રોડ ઉપર આવી ગયા છે, જે મંદિર રસ્તો છે, મંદિરની બારોબાર આપણે નીકળી ગયા છે. તો આપણે સીધા અહીંયાથી દ્વારકા મંદિર તરફ જઈએ છીએ. સામે જો ભગવાન શ્રી કૃષ્ણ બન્યા છે, રાધાજી બન્યા છે, તે બધા ધજા માથે લેવાનો પ્રસંગ છે તે બધા જાય છે, બધા લાભ લે છે ધજા માથે લેવા માટેનો. બધાને ધજા
માટે આપે છે. જે લોકો જોડાયેલા છે તે બધા સાથે છે, તે બધાને લાભ મળશે જ આપે છે. તો આપણે આગળ જોઈએ, શોભાયાત્રામાં આગળ જાય છે, વાજતે ગાજતે ભગવાનને ઉપર ધજા ચડાવવાનો મોકો કોને જોવા મળે? આવો લાભ તો ભાગ્યમાં હોય એમને જ મળે છે. તો ચાલો આપણે હવે આગળ જઈએ. જે આપણા મિત્ર છે પ્રતાપભાઈ, અમે પોરબંદરથી દ્વારકા ધામમાં આવેલા, જે દ્વારકા નગરી કહે છે ભગવાન શ્રી કૃષ્ણની, ત્યાં અમને ફોન આવેલો અને તાત્કાલિક નક્કી કરી સીધા અમે નીકળી ગયા કે ભાઈ ચાલો ધજા ચડાવવાનું છે, તો આવો મોકો આપણે ગવાવાય નહીં, એટલે જવા ન દેવાય. તો આપણે તાત્કાલિક નીકળી જઈએ. સવારના વહેલા અમે નીકળી ગયા, સીધા દ્વારકા પહોંચી ગયા. અમે આવ્યા તો પ્રસંગ તહેવાર ચાલુ જ થયો, અત્યારે શરૂઆત જ છે કાર્યક્રમની. તો આપણે અહીંયાથી સીધા મંદિરે જ જઈશું. આ દ્વારકા ગોમતી ઘાટ વાળો મેન રસ્તો છે. રાજાજી ધીરાજ મ્યુઝિકલ પાર્ટી. આ સ્વામિનારાયણજીનું મંદિર છે, જે દ્વારકામાં આવેલું છે. બહુ મોટું મંદિર છે, સ્વામિનારાયણ મંદિર દ્વારકા. તો આપને મેન જે સર્કલ છે, જે ચોક છે, ત્યાં આપને પહોંચવા આવી ગયા છે. જે મેન બજાર છે, જે દ્વારકાધીશના મંદિર તરફ રસ્તો જાય છે, ત્યાં આપને પહોંચવા આવી ગયા છે. તો આપણા મિત્ર છે પ્રતાપભાઈ, આ છે બાપુ, તે એના પ્રસંગથી આપણે આમાં મોકો મળ્યો તો આવવાનો, ધજા ચડાવવાનો. તો અત્યારે આપણે મેન સર્કલ ઉપર પહોંચી ગયા. જો બધા લાભ લે છે ધજા માટે ઉપાડવાનો. ભગવાનની ધજા છે, કોણ મૂકે? જેટલી વાર લાભ મળે એટલી વાર આપણે લાભ લઈ જ લેવાનો હોય છે. એક પછી એક બધા ધજા લેવા માટે આગળ પાછળ છે કે જલ્દી હું પણ માથે લઈ લઉં ધજા. અત્યારે બધા હવે રાસ રમવા માંડ્યા છે, કાનાના ધૂનમાં, ભગવાન શ્રી કૃષ્ણની ધૂનમાં બધા રાસ રમે છે. એકદમ મોજમાં જ બધા રમે છે. આનંદ ઉત્સાહ જે ભગવાન કૃષ્ણના ધામમાં હોય એને શું ઘટે? જે દ્વારકાધીશ છે ત્યાં શું ઘટે? જે દ્વારકા પાવન નગરીની અંદર આપને રાસે રમવાનો લાભ મળે તે બધે લઈ જ લેવાનો. દ્વારકામાં જે મળે તે લાભ લઈ જ લેવાનો હોય, કારણ કે ભગવાનનો હુકુમ હોય તો જ આપણે પહોંચી શક્યા હોય, નહીંતર કોઈ તાકાત નથી કે આપણે એ કાર્યક્રમ કરી શકીએ. તો બહેનો બધા ફરતા રાસ રમે છે, કાનાની ધૂનમાં નાચતે ગાતે. ભગવાન શ્રી કૃષ્ણ, રાધાજી પણ સાથે રાસ રમે જ છે. આપણે દેખાય જ છે આ વિડીયોમાં. જો આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ, રાધાજી બંને સાથે રાસ રમે જ છે. તો કેટલો આનંદ ઉત્સાહ, કેટલી મજા હશે. આ દિવસ કેવો પવિત્ર ગણાશે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો અહીંથી સીધું જ દ્વારકા તરફ આપણે જાય છે. દ્વારકા મંદિર છે તો હવે જાજુ દૂર નથી. તે સામે જે દેખાય છે બિલ્ડિંગ, એ તરફનો રોડ છે તે ભટકેશ્વર મહાદેવ મંદિર તરફ જાય છે. ને અહીંથી સીધા આપણે જાશું તે દ્વારકા મંદિર તરફ રોડ જાય છે. ને જે આપણે ઊભા છે તેની જમણી સાઈડ જઈએ તો ગોમતી ઘાટ આપણે જઈ શકીએ છીએ. ને આ બાજુ છે તે બજાર છે, એટલે કે
ગામની દ્વારકા નગરીની બરાબર જવું હોય બસ સ્ટેશને તો ત્યાં પણ જઈ શકીએ. એ રોડ છે કે 4 રસ્તા જે ચોકડી છે તો આપણે સર્કલ ઉપર અત્યારે આપણે રાસ રમે છે બધા લોકો. સામે છે તે ધજા બધા લોકો લાભ લે છે ધજાનો. આવેલા છે બધા ભાઈઓ બહેનો બધા લોકો બાળકો પણ તે લાભ લે છે. તો આપણે પણ મોકો મળશે દ્વારકાધીશની રજા હશે તો આપણે પણ એ રજા માથે લેશું દ્વારકાધીશની. બોલો જય દ્વારકાધીશ. ભગવાનની વધામણી કરવા માટે પણ મેઘરાજા પણ આવી પહોંચ્યા છે. ધીમા ધીમો વરસાદ ચાલુ છે. વધામણી કરવા આવ્યા મેઘરાજા ભાઈ. ઇન્દ્રદેવ પણ પ્રસન્ન થયા. દ્વારકાધીશના ધજારોહણ કાર્યક્રમની અંદર જો આવો પ્રસંગ હોય ને ઇન્દ્રદેવ આપની પાસે મેઘરાજા ન આવે તો કેવું લાગે. એ પણ પધરામણી કરવા આપણી પાસે આવે છે. ત્યાં ધીમો ધીમો ઝીણો વરસાદ પણ ચાલુ છે. એકદમ ઝીણો વરસાદ ચાલુ છે હજી આ દ્વારકાધીશમાં. ચાલો હવે આપણે દ્વારકા તરફ જો ધજા લઈ ભગવાનની જો આગળ વધી રહ્યા છે બધા લોકો. ધીમે ધીમે આગળ જાય છે બધા. નાચતા નાચતા જશું હવે કેમ કે મંદિર છે એકદમ નજીક પહોંચી ગયા છે. આપણા મિલનભાઈ જયભાઈ તે પણ સાથે જોડાયેલા છે. પ્રતાપભાઈ પણ જોડાયેલા છે. એ બધા નાચે ખાજી આનંદ નંદગીરા નંદભાઈ બોલતા બોલતા બધા જાય જ છે. ઓ નંદગીરા નંદભાઈઓ જય કને નાચતી બધા નાચતા નાચતા જાય છે. જોઈ લો કેટલું જોરદાર કેટલી ટ્રાફિક છે કેટલી ગરમી પણ છે. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે. તડકો પણ આવે છે છતાં પણ કોઈને કોઈ જાતની તકલીફ નથી પડતી. બધાય નાચતા કૂદતા જો બધાય જાય છે મોજે મોજ. જય દ્વારકાધીશ. જોઈ લે બધા નાચે છે ને. દ્વારકાધીશની નગરીમાં દ્વારકાધીશ હોય અહીંયા શું ઘટે. અરે મોજે મોજ. જય દ્વારકાધીશ. લાલાની નગરી ત્યાં શું કંઈ ઘટે. બસ હવે નંદગીરા નંદભાઈઓ કરતા ચાલતું જવાનું. આપણે હવે મંદિર તરફ આપણે પહોંચવા જ આવ્યા છે. જોઈ લે બધા કેવા નાચે છે કાનાની ધૂનમાં. બસ કાનાની ધૂન. હરે કૃષ્ણ હરે રામા હરે કૃષ્ણ હરે રામા. જય શ્રી કૃષ્ણ. જો સામે છે ભગવાનની ધજા છે. જે કલશ છે ને તેમની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ધજા રાખેલી છે જે મંદિર ઉપર આપણે ચડાવવાની છે. તે ધજા છે તે કલશની અંદર છે. ચાલો આપણે મંદિર તરફ જાય છે ધીમે ધીમે બધા નાચતા નાચતા ઢોલ નગારા સાથે બેન પાર્ટી સાથે વગાતા વગાતા જાય છે. તો આપણે આવી ગયા છે મંદિરના ચોકમાં. જે મેઇન ચોક છે તે જગ્યાએ મંદિરના ચોકમાં આપણે પહોંચી ગયા છે. તો અત્યારે બધા જે બાકી છે ધજા લેવા માટે જે લાભમાં રહી ગયા છે તે બધાને લાભ અહીં મળશે ધજા માથે લેવા માટે. તો બધા લોકો જે રહી ગયા છે તે બધા આવી ભગવાન શ્રી કૃષ્ણની ધજાને દર્શન કરશે માથે લેવાનો લાભ લેશે. તો જોઈએ આપણે જો અત્યારે દેખાય જ છે આપણે બધા એક પછી એક ધજા લેવા માટે આવી રહ્યા છે. તો આપણે જો મિલાપભાઈ છે તે પહોંચી ગયા છે. તો આપણે પણ કીધું કે ચાલો ધજા માટે ભગવાનને દર્શન કરી લઈએ. તો આપણે મોકો મળે તો આવો મોકો થોડો મુકાય. દ્વારકાધીશની ધજા જો આપણા માથે આવતી હોય તો આવો લાભ થોડો જવા દેવાય. આ તો કોહિનૂર કરતાં પણ કિંમતી કહેવાય જેને અનમોલ જેની કોઈ કિંમત નથી. ચાલો આપણે પણ ધજાના
દર્શન કરીએ અને માથે લેવાનો લાભ લઈએ. તો બધા લોકો આવે છે, આપણે વારો પણ નથી આવતો, લેવા આવે છે તો એક પછી એક બધા માથે લઈ લે છે. જો તો ધજા મિલાવવા માટે ભગવાનના હુકુમ જોઈએ, ભગવાનના આશીર્વાદ જોઈએ, તો જ ધજા માથે આપણી આવી શકે. નહીતર ધજા આપણે માથે લઈ શકતા નથી. ઘણા લોકો છે ધજા માથે લઈ પણ નથી શકતા. જો આપણે કેટલા ટાઈમથી ઊભા છે તો પણ હજી ધજાનો વારો આપણા માથે નથી આવતો. જો આવ્યો આપણે તો આપણે અત્યારે આપણા માથે પણ ભગવાન દ્વારકાધીશની ધજા આવી ગઈ. એટલે કે ભગવાન જે કલશ છે તેમની અંદર ધજા છે તે કલશ આપણે માથે લઈ લીધો છે. બોલો જય દ્વારકાધીશ. હવે આપણે મંદિર પાસે પહોંચી ગયા છે. આ છે સ્વામી દ્વારકાધીશનું મંદિર. મંદિરની અંદર મોબાઈલ એલાઉ નથી, એટલે આપણે મંદિરનું અંદર કોઈ પણ જાતનું વ્યૂ આવશે નહીં. આપણે મંદિરના ગેટ સુધી પહોંચી ગયા છે. અત્યારે છેલ્લો આપણે મંદિરની ધજા છે તે લઈ લીધી છે બધાએ. હવે પછી આપણે મંદિરની અંદર જવાનું રહેશે. મંદિરની અંદર મોબાઈલ એન્ટ્રી નથી. કાના જે દુકાન છે, શોપ છે, ત્યાં ભગવાનજી બાલગોપાલ કહે છે આપણે નાના કાનુડા, જે કૃષ્ણ કનૈયા લાલ તેના મૂર્તિઓ છે રાખેલી, તે આપણે જોવા મળે છે. તો ચાલો હવે આપણે આગળ જઈએ, ભગવાનના દર્શન કરશું મંદિરની અંદર જઈને. અત્યારે આપણે ધજા લઈ સીધું અંદર જવાનું છે ગેટમાંથી. અત્યારે આપણે ગેટની બાજુમાં ઊભા છે, જે ખૂબ વધામણી કરીએ છીએ ભગવાનને ઢોલ નગારાથી કે અમે પહોંચી ગયા છે તમારા ધામમાં, તમારા મંદિર સુધી આવી ગયા છે. તો હવે અમે તમારી મંદિરની અંદર પ્રવેશ કરશું. બોલો જય દ્વારકાધીશ. તો મિત્રો, આપનો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો ને શેર કરો. સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ફરી આપને નવા વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આ છે સામે દ્વારકાધીશનું મંદિર. બોલો જય દ્વારકાધીશ કી.